So we are talking about the different types of coffee beans. So આ બધા જે છે, these are the different types of coffee beans. Now you can see this green. અહીંયા જે આપણે પડ્યા છે, these are the roasted beans. હવે roasted ની અંદર શું હોય? There are various options available. Light roast, medium roast and dark roast. We were talking about the accessories. So coffee બનાવવા માટેની બી there are multiple techniques available. So this is actually basic one. આને કહેવાય French press. આમાં it's called mocha pot. Then close the entire assembly અને આને સીધું આપણે ગેસ સ્ટવ પર, આ ડાયરેક્ટ ગેસ સ્ટવ પર મૂકી દેવાનું. એટલે તમારે આઈ થિંક લેસ દેન દોઢ મિનિટના ટાઈમમાં તો પાણી ગરમ થઈ જશે અને જેવી ગરમ થશે એટલે પાણીનું પ્રેશર આવશે અને ઇટ વિલ ગીવ યુ ધી એસ્પ્રેસો શોટ. As I have seen many varieties of coffee, so તમે મને ડિફરન્ટ ટાઈપ્સની કોફીઝના અને એમની બેનિફિટ્સ મને એક્સપ્લેન કરો, એમની વેરાયટીઝ ક્યાં હોય અને મેઇનલી ક્યાં ગ્રો થતી હોય છે. ઓકે, તો એઝ ફાર એઝ કોફી બીન્સ ઇઝ કન્સર્ન, કોફી બીન્સનું જે આપણે વી આર ધ ઇન્ડિયન, એઝ અ ઇન્ડિયા આપણે જોવા જઈએ તો વી આર ધ થર્ડ લાર્જેસ્ટ કન્ટ્રી ઇન એન્ટાયર વર્લ્ડ જેમાં કોફી બીન્સ આપણે પ્રોડ્યુસ કરી રહ્યા છે. અને મેઇનલી જે કોફી બીન્સ પ્રોડ્યુસ થાય છે દેટ બિલોંગ્સ ટુ સાઉથ ઇન્ડિયા. સાઉથ ઇન્ડિયામાં ધ પ્લેસીસ આર લાઈક કર્ણાટકા છે, દેન તામિલનાડુ છે. તો આ બે સ્ટેટ છે, દે આર ધ લાર્જેસ્ટ પ્રોડ્યુસર ઓફ કોફી બીન્સ. એન્ડ કોફી બીન્સમાં બી વેરાયટીઝ આવશે લાઈક અરાબિકા છે અને રોબોસ્ટા. ધીઝ આર ધ ટુ મેઇનલી યુઝડ કોફી બીન્સ ઇન અવર કન્ટ્રી ઇન્ડિયામાં. સો મેં તમારા શોપમાં ખાલી કોફી બીન્સ અને મશીન નહીં, ક્રોકરી પણ જોઈ છે. કઈ ક્રોકરી કેમ યુઝ થતી હોય છે? બટ ડિફરન્ટ ટાइप्स ऑफ डिफरेंट कॉफी માટે વેરાइटीज પણ હોય છે આમાં. यस, नाइस क्वेश्चन. इसको हम एस्प्रेसो शॉट बोलेंगे और यहाँ इसमें 30 ml तक एस्प्रेसो कॉफ़ी आती है और एस्प्रेसो ये इसमें भी सर्व होते हैं. एस्प्रेसो शॉट 30 ml. ઓકે, वन मोर. ધીસ ઇઝ નાઇસ. આમાં કઈ કોફી સર્વ થાય? આની અંદર કેપેચિનો સર્વ થાય છે 200 ml. આ કયા કંપનીનું મશીન છે? આ બ્રિવેલ કંપનીનું છે, ઓરિજિન ફ્રોમ USA. આની અંદર ટોટલી સ્ટીલ બોડી આવશે. આ ઓન ઓફ બટન છે. અહીંયા 2 કપ શોટ બનશે, અહીંયાથી 1 કપ. અને આ જે છે એ કોફીનું પ્રેશર, કે તમારી કોફી કેટલું પ્રેશર લે છે, અને બાકી આ બધા નોર્મલ બટન્સ છે. આને કહેવાય કોફી ગ્રાઇન્ડર. અહીંયા કોફી બીન્સ યુઝ થાય, આની અંદર કોફી બીન્સ જ યુઝ થશે. કોફી ગ્રાઇન્ડ થઈ અને અહીંયા આવશે. અને હા, આ વેસ્ટ વોટર કલેક્ટર ડ્રીપ ટ્રે, એટલે શું પાણી, એક્સ્ટ્રા પાણી જે પણ કોફીનું હોય એ અહીંયા થાય તો તમારા બહાર આજુબાજુ કંઈ ખરાબ ના થાય. ઓકે, તમે આખી પ્રોસેસ સમજાય, પણ પાણી ક્યાંથી લાવવાનું અમારે? ઓકે, ઓ, વોટર ફિલ્ટર પાણી આમાં ફિલ કરવાનું અને પછી એને અહીંયા એડજસ્ટ કરી દેવાની, તો એ એની જાતે જ પાણી કલેક્ટ કરશે. આ મશીન કયા ટાઈપના લોકો યુઝ કરી શકે છે? બેઝિકલી આ મશીન છે ને હોમ યુઝર્સ માટે છે, ડોમેસ્ટિક મશીન્સ છે. ઇફ ઓફિસ વર્કર્સના જોઈતું હોય તો? હા, ઘણા લોકો અમારી પાસે આવે છે જેમને બજેટ ઇશ્યુ હોય છે, તો અમે લોકો એમને રેકમેન્ડ કરીએ છીએ કે એ યુઝ કરી શકે. એટલે આ પ્રોડક્ટ દરેક ટાઈપના વ્યક્તિ યુઝ કરી શકે? યા ડેફિનેટલી.